માગસર સુદ બીજના દિવસે રસ રોટલીના પ્રસાદનું મહત્વ માતા બહુચરના મહાત્મા સાથે જોડાયેલું છે. રસ રોટલીના પ્રસાદનું મહત્વ માગસર સુદ બીજને માતા બહુચરનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. આ દિવસે બહુચર માતાજીના મંદિરોમાં માતાજીને રસ રોટલીનો ભોગ ધરાવવામાં આવે છે અને તે જ પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવે છે. તો આજથી આશરે 345 વર્ષ પહેલા માતા બહુચરના અનન્ય ભક્ત વલ્લભ ભટ્ટની ભક્તિની કસોટી કરવા માટે તેમના કેટલાક જ્ઞાતિજનોએ માગસર સુદ બીજના દિવસે સમગ્ર નાતને રસ રોટલીનો જમણવાર કરવાની માંગણી કરી. માગસર મહિના એટલે કે ભર શિયાળામાં કેરીનો રસ ક્યાંથી લાવવો તેની ચિંતામાં વલ્લભ ભટ્ટ મૂંઝવણમાં મુકાઈ ગયા. ત્યારે ભક્તની લાજ રાખવા માટે સ્વયંમાં બહુચરે વલ્લભ ભટ્ટનું સ્વરૂપ ધારણ કર્યું અને તેમના છડીદાર નારસંગવીરે ધોળાનું સ્વરૂપ લીધું હતું. માતાજીએ પોતાના પરચાની ભર શિયાળે આખી નાતને રસ રોટલીનું અદ્ભુત ભોજન જમાડ્યું હતું. આ ઘટના સંવંત 1732ની સાલ માગસર સુદ બીજ અને સોમવારના દિવસે બની હતી. આ દિવસે માતાજીએ પોતાના ભક્તની લાજ રાખી. તેથી આ તિથિએ તેમની આરાધનાનો અને રસ રોટલીના પ્રસાદનો વિશેષ મહિમા છે. ત્યારે પાટણ શહેરના ઘીમટા વિસ્તારમાં આવેલા શ્રી બહુચર માતાનું સ્થાનક આસ્થા સમૂહ બની રહ્યું છે. ત્યારે ભર શિયાળે કારતક સુદ બીજના રોજ છેલ્લા 10 વર્ષથી પાટણ ત્રાગડ સોની સમાજ દ્વારા વિવિધ દાતાઓના દાનથી રસ રોટલીનો અન્નકૂટ પ્રસાદ તેમજ આરતીનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ચાલુ સાલે પણ પાટણના વતની હિતેશભાઈ વિનુભાઈ સોની પરિવાર દ્વારા ભર શિયાળે રસ રોટલીનો માતાજીનો પ્રસાદ અને અન્નકૂટ સહિત આરતીના દાતા તરીકેનો લાભ લીધો હતો. તો બીજને લઈને માતાજી સન્મુખ અન્નકૂટ પણ ભરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આરતી પ્રસાદ અને અન્નકૂટના દર્શનનો અનેરો લાહવો લઈને ધન્યતા અનુભવી હતી. તો શ્રી બહુચર માતાની રસ રોટલીનો પ્રસાદ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લઈને ધન્યતા અનુભવી હતી.